સિંહને પૂછ. તુલસી હરિની ભક્તિ બેન ધીક દાઢી અને ધીક મૂછ. આ જગતમાં આવ્યા પછી જો તે કાંઈ કર્યું નથી. ઉત્તમ જન્મ ધરી કરીને કમાય કછું અને હોવે ગો હેરાન અંત તમે પસ્તાય ગો. આવો જન્મ ધરીને તું ભલા માણા કાંઈ કરી શીખો નથી. તો જો પ્રભુએ ધન દીધું તો કોકાવા નિર્ધન ની રક્ષા કરો. જો પ્રભુએ બળ દીધું ધન નથી તો બળ તો છે ને, તો કોક નિર્બળ ની રક્ષા કરો. બે વસ્તુ નહીં બને બાપા. એ નક્કી જ કે 5 મણ ખાંડની ગુણી લઈ શકે ઈ ઉપાડી નો કે બિલ ચૂકવી દે 5 મણ નું ઉપાડવા વાળો બીજો, અને ઉપાડે ને એ કોઈ દી 5 મણ હારે લઈ નો શકે. એને 500 ગ્રામ જ લેવાની હોય. એ આમ ખપિયા લઈને ઉપાડ્યા કરે બાકી દુકાને એ બિચારો 500 ગ્રામ જ લે. આ ખાની રહેવા જીવન માનવ એવું છે તો આ તો મારા બાપ કનૈયાનું ગામ. આજ એના વિષય ઉપર તો હું શું બોલી શકું? કૃષ્ણને સમજવો એટલે બહુ અઘરી બાબત છે. કારણ કે ગોકુલમાં જન્મ ધરી હમણાં જ અમારા આ ભાઈઓએ સ્તુતિમાં રજૂઆત કરી કે જે ચરણ રજથી અરે પાપી પાવન થાય, હજારો જન્મના પાતક હોય અને ઈ રજથી પાવન થઈ જતા હો તો આજે એની જ વાત કરું કે ઈ ગરીબ સુદામો અને ઈ પોરબંદર થી જદી હાલતો થયો જદી મારા બાપ કનૈયાની ઊંઘ ઈ હરામ થઈ ગઈ. કારણ કે બાળપણમાં એ સંદીપની ઋષિની ઘીરે કરેલી ભૂલ એ સુદામાને ભોગવવી પડી. એ ઋષિ ઘરે ભણતા બે મિત્ર ભાવે કરેલી ભૂલ તો આજે એવું જ આ નાટકના આદર્શ આપતું નાટક સમ્રાટ શ્રી હર્ષ યાને ગરીબનો પૂજારી. હવે નાટકની શરૂઆત થાય છે. શાંતિ જાળવજો, શાંતિ જાળવજો, શાંતિ જાળવજો. બાળાઓ એક મધુર ગાન. આ જગતના ચોકમાં ધ્યાન ધરે છે કિસ્મતું. અરે ફરકીનું છે યુદ્ધમાં નિશાન આજે કિસ્મતું નથી સમજી શકાતું કે આ યુદ્ધની નૌકા એ કયા માર્ગ પર વહન કરી રહી છે. શા માટે મને આશ્રય આપી રહ્યા છો? તમારો સંગ્રામ છોડી દો. એક મર્દની છાતી રીતે લડવા દો. અરે શ્રી સવાર બંગાળપતિ શશાંકદેવ પાસે આશ્રય વગર મોટો પૈગામ તે બે કદમ દૂર હતા છતાં મહારાજ બધી પૂછ છે કે બંગાળપતિની તાકાત નથી.
આની જીતનો માર્ગ કયો? દગો અને પ્રપંચ. શીખો શીખો જગતના અધૂરો ખેલાડીઓ. સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો. અને બીજાના ગળા કાપી પછી નિશાસા નાખતા શીખો. બતાવી હાથમાં અમૃત હળવી સોંપતા શીખો. વહાવી પ્યારના પાણી પછી કલેજા કાપતા શીખો. આ વાત છે. પોતે બળે બળે બીજાને આજનું એ કામ છે. એના જો છે જગત કે શું થયું પરિણામ છે. ચાલુ કરાય. કહો. પ્રથમ તમો દુશ્મનોને થાપ આપવા માટે સુલહનો વાવટો ફરકાવો. સુનેનો વાવટો ફરકાવો. અને પછી ખેલો દગાનો દાવ. આ જગતને ઠગવા દગાની દવા અક્ષીર છે. ખેલો દગાનો દાવ. વચ્ચે આપણું તકદીર છે. ખુશાલી હો દિવાળી હો. ખુશાલી હો દિવાળી હો. खुशहाली हो दिवाली हो. महाराजा राजवर्धन आपनी भगिनी ने कैद करना मानवराज देवगुप्त છે. મને નથી સમજાતું કે આ સુનેના વાવટા પાછળ કઈ બાબતનો દગો રમાયો છે. અરે એ સમજવાના તમારે ઘણી વાર છે. તમે જઈને જોયા નથી. અમે સાગરો વહાવ્યા છે. તમે પહાડો નિહાળ્યા પણ અમે પહાડો ધ્રુજાવ્યા છે. અમે ગદાવ્યા મેદાન તમારે ગરજવાને વાર છે. અમારા હૈયા સમજવા તમારે ઘણી વાર છે. ઓ શાકા છે. મને યુદ્ધ આપો. આ તમારા કપાતા સૈનિકોની ચીસોથી મળે છે. પણ હવે તમે લાચાર ત્યાં કતલ પારાવાર છે. ખુલ્લું કહો યુદ્ધમાં કોને હવે શ્રીમાન સામે જો ખુલાસો તૈયાર છે. અધર્મની હાર અને ધાર્મિકતા પમાન છે. કોણ ધર્મગુપ્ત સત્યમાં જોગું હરા છૂટ તાકાત હું જોતો નથી. તો નાદ કઈ ઓછા કરો. પાણી વિનાના પુરુષ છો. મારી સામે મકવાદ ઓછો કરો. તમે ફરેબીની મનાઈ માનતા હો તો લુચાઈ જીત કરતા સત્યની હાર. આમ જેવા જેવા મર્દો માટે લાખો વાર મુબારક છે. દગો ત્યાં શૈતાન અને સચ્ચાઈ ત્યાં ભગવાન છે. તે સત્યના ઝંડા ઉપર અમારા લાખ જિંદગી કુરબાન અરે એમ છે તો તારી નજર સામે બંગાળના સૈનિકો બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને જઈને કહો કે બંગાળ ફતેહની જીત છે. જીત છે. જીત કહેનારે હજુ કોઈ વિરાંગનાના પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા તૈરા પણ દરિયો અહીંથી દૂર છે. ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે. ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે. જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર. કોણ સમ્રાટ હર્ષ આહા! મારા ભાઈને દગાથી મારના પાપી માનવ રાજના પક્ષકાર. અરે ખબરદાર વાગા નગારા ઘા પણ નાદમાં પાણી નથી. અરે પાણી વસા છે મદાયમાં. આમ બકવાદમાં પાણી નથી. આવી તમારી મર્દાઈ જોઈ અને ચૂડીઓ પહેરવા વાળી સ્ત્રીઓ એ પણ તમારા ઉપર લ્યાનત વરસાવે છે. કારણ કે નીતિ વિના મર્દાઈ કેરા કાર્યમાં પાણી નથી. ખંજરને શોભે હાથમાં જેની ધારમાં પાણી નથી. કિંમત હીરાની નથી જો ચમકારમાં પાણી નથી. તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા જ ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર કરો. જેવી આજ્ઞા. આજથી હર્ષ મારા પ્રભુ અને દુશ્મન હવેથી ભાઈ છે.
તો મસ્તક આજે ન કરું તો મને શ્રી રામની દુહાઈ જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલી અને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી, અરે નીતિ વિનાની જિંદગી એ જિંદગાની 4 દી, સલ્તનત, સત્તા અને દોલત દીવાની 4 દી. આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દી. આજે હસાવી અને કાલે ચાલી જતી આ યુવાની પણ 4 દી. અરે વાહ દાનાય પુરુષ, આપના આવા દાનાયના શબ્દો સાંભળી અને આજે હું એવું ઈચ્છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલહ થાય. એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરાવવા માટે તૈયાર થાય? ધર્મવીરોને શાંતિ નથી આરામમાં. સુલહ થશે સંગ્રામમાં, કળા થશે ચિંતા. અસ્તુ તમદ હો જ્વાલામુખી મહી વરસાદના બે છાંટા પડે તો શું થયું? અરે ફળા ફળા હે માથા, અરે ધોળ રણે તો શું? પછી મર્દને માથે કદી આફત પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે તો શું થયું? રાખતા ઇજ્જત આજે માથા પડે તો શું થયું? પછી ખુલ્લા મેદાનને ખુલ્લી ઓ ન્યાયની સામે અમારી ન્યાયની તલવાર. માનવ નરેશને કહો, એ હિચકારા હવે તારે કેટલી જિંદગી જીવવું છે? એક વાર નહીં, લાખો જિંદગી જીવું છું. આવા કાળા કર્મની કાળી પીલી કપારે લગાવ્યા છતાં હજુ તું જીવે છે? હા હા જીવું છું, માત્ર તને સુખી કરવા. તારું વિશાળ એ મારી સાથે થવાનું હતું, છતાંય તારા પિતાએ આ ગ્રહવર્મા સાથે પરણાવી. મારી વનિતા બીજાના હાથ ગઈ તે આજે પાછી મેળવી. મારા જેવું એઠું અનાજ મેળવી અને પરમાત્માની દયા રૂપી ત્યાં અમૃત ગુમાવ્યું છે. કોઈ હરકત નહીં, દાસ્યો વચ્ચે અલંકારના થાળ લાવો. તારો વસ્ત્ર શોખના આ સુશોભિત વસ્ત્ર ધારણ કરો. ગહેલો ભેટની અમૂલ્ય વસ્ત્ર ધારણ કરો. એ વસ્ત્ર અલંકારને આપ સાચો, કારણ કે આપના મુર્દાઓ પર રુદન કોઈ કરશે નહીં. સબને નમસ્તે સાચો, અને આગ પડશે નહીં. કર્મ એવા છે કે મનકા કફન પણ મળશે નહીં. એ હાલત તારા પતિની છે. જો એને દફન કોઈ કરતું નથી, એને પાણી પણ મળતું નથી. ઓ પરમાત્મા, એ સમાધિથી ભરતભાઈ મહેતા જો આવ્યા છે. આપણે રાજેશ્વરીના પાત્રની અંદર ભીખુભાઈને
100 રૂપિયા બક્ષિસ ના આપે ઓ પરમાત્મા પરશુરામે પૃથ્વીને 21 વખત છત્રી કરી તો શું કોઈ એવો રજપૂત બચ્ચો નથી કે હમણાંના રક્ષણ માટે મરવા તૈયાર છે અબડાના રક્ષણ માટે અને પરમારથમાં મરવા માટે આ માધવ ગુપ્તા તૈયાર છે કોણ